પુસ્તકનું નામ જીવનની સર્વોપરી આવશ્યકતા આત્મજ્ઞાન. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 5. જીવનની બીજી બાજુ પણ ભૂલો નહીં. વિશાળ સાગરની બાહ્ય સપાટી પર મોટા મોટા મોજા ઉછળે છે, પરસ્પર ટકરાય પણ છે, તોફાન પેદા થાય છે, જ્વાળા ઉદ્ભવે છે, છતાં પણ તેની સપાટી પર મોટા મોટા વહાણો, હોડીઓની અવરજવર થતી રહે છે. સૂર્યની ગરમી દ્વારા સમુદ્રની બાહ્ય સપાટી તપે છે, જેનાથી વરાળ બને છે અને વાદળોનું સ્વરૂપ ધારણ કરે છે અને અહીં તહીં વરસે છે. આ રીતે સમુદ્રની સપાટી પર અનેક ક્રિયાઓ હલચલ થતી રહે છે. અહીં સર્જન, વિસર્જન, વિનાશ, ઉત્થાન અને પતનની અનેક પ્રકારની વિચિત્રતાઓ જોવા મળે છે. પરંતુ એ જ સાગરના ગહન અંતરાળમાં સ્થિતિ હંમેશા ભિન્ન હોય છે. ત્યાં ન ક્યાંય કોઈ મોજા ઉછળે છે, ન તો કોઈ તોફાન પેદા થાય છે અને ન તો કોઈ પ્રકારનો સંઘર્ષપૂર્ણ કોલાહલ, ઉપદ્રવ, દેકારો, ભયંકરતા નામ માત્રની પણ હોતી નથી. શાંતિ, નીરવતા, ગંભીરતા, સ્તબ્ધતાનું સામ્રાજ્ય સ્થપાયેલું હોય છે. ત્યાં ડૂબકી લગાવનારાઓ આ રહસ્યને જાણે છે. સાગરનું અંતરાળ પોતાની બાહ્ય સપાટી પર થતી હલચલથી હંમેશા મુક્ત હોય છે. મનુષ્ય જીવનની પણ બે બાજુઓ છે, એક બાહ્ય, બીજી આંતરિક. એક સ્થૂળ છે, બીજી સૂક્ષ્મ છે. એક પરિવર્તનશીલ, ક્ષણભંગુર, નાશવંત, તો બીજી અજર અમર, અવિનાશી છે. લોક અને લૌકિકતાની ભિન્ન પ્રવૃત્તિઓની પ્રેરણાથી જીવનનું બાહ્ય સ્વરૂપ બને છે. અનેક કાર્યોમાં, અનેક દિશાઓમાં વ્યસ્ત મનુષ્ય જાત જાતના સંઘર્ષ સાથે ઉતાર ચઢાવ, સર્જન, નાશ, ઉત્થાન, પતનની પગદંડી પર નિત્ય નિરંતર ચાલતો જ રહે છે. તે ધનોપાર્જન કરે છે, માલ મિલકત, જમીન જાયદાદ વસાવે છે, મકાન વગેરે બનાવે છે, ઉચ્ચ હોદ્દો, પ્રતિષ્ઠા, શિક્ષણ, સમૃદ્ધિ, પ્રસિદ્ધિ માટે અનેક પ્રકારનો વ્યાપાર વ્યવસાય કરતો રહે છે. નુકસાન પહોંચાડનારાઓ સાથે, પીડા પહોંચાડનારાઓ સાથે વેર બાંધતો રહે છે, વિરોધ કરતો રહે છે તથા તે લાભ પહોંચાડનારાઓને પ્રેમ કરતો રહે છે. બાહ્ય ઉત્તેજનાઓથી પ્રેરિત થઈ મનુષ્ય હંમેશા સારા કે ખરાબ આચરણવાળું કામ કરતો રહે છે. ક્યારેક તે આનંદ મનાવે છે તો ક્યારેક તે દુઃખી પણ થાય છે, ક્યારેક હસે છે તો ક્યારેક શોકના સાગરમાં ડૂબી રડે છે. આ રીતે ચેષ્ટા જીવનની બાહ્ય સપાટી પર નિત્ય નિરંતર જોવા મળે છે. મનુષ્ય જીવનની બીજી બાજુ આંતરિક છે, જે સૂક્ષ્મ, સ્થાયી, સમુદ્રના તળિયાની જેમ ગંભીર, શાંત, એકરસ હોય છે. ત્યાં ન કોઈ ક્રોધની ગર્જના સંભળાય છે, ન તો દુઃખનું ક્રંદન. ત્યાં લડાઈ, ઝઘડા, ખેંચાખેંચી, રાગ, દ્વેષ, દ્વંદ્વ, મારા તારાની ભેદભાવ નથી. મનુષ્યના અંતરાળમાં આત્મદેવતાની પરમ જ્યોતિ જ નિશ્ચલ નિષ્કામ ભાવથી એકરસ અખંડિત રૂપે નિત્ય નિરંતર ઝળહળતી રહે છે. આ જ આત્મજ્યોત તરફ ઇશારો કરતો ઉપનિષદકાર કહે છે, સત્યમ જ્ઞાનમનંતત્વમ બ્રહ્મમયો વેદ નિહિતમ ગુહ્યામ. અર્થાત મનુષ્યના અંતરાળમાં સત્ય, જ્ઞાન સ્વરૂપ અનંત જ્યોતિર્મય પરબ્રહ્મ તત્વનો વાસ છે, જે જ્યોતિષામ યદ જ્યોતિઃ, અતિ શુભ્ર જ્યોતિઓની પણ જ્યોતિ હોય છે. કદાચ આપણે એક ક્ષણ પણ પોતાના અંતરમાં ઘૂસી આ પરમ જ્યોતના દર્શન કરી લઈએ તો કૃતકૃત્ય બની જઈએ. પરમ શાંતિ, સ્તબ્ધતા, નીરવતા, ગંભીરતા, એકરસતાના કિરણોમાં તરબોળ બની જીવનના તમામ ક્લેશ, દુઃખ, સંઘર્ષ, અશાંતિ, દુઃખ વગેરેથી મુક્તિ પ્રાપ્ત કરી લઈએ. બરાબર એવી જ રીતે જેવી રીતે સાગરના અંતરાળમાં ડૂબકી લગાવવાથી એક નવીન દુનિયામાં પ્રવેશ મળે છે, જ્યાં પર્યાપ્ત શાંતિ, નીરવતા બિરાજમાન રહેતી હોય છે. ત્યાં બાહ્ય જગતનો કોલાહલ હોતો નથી. આપણા જીવનની તમામ વિકૃતિઓ, દુઃખ, દ્વંદ્વો, પાપ, તાપ, રોગ, શોક, શાંતિ, ચિંતા, ભય, ક્લેશ, અશાંતિ વગેરેનું મુખ્ય કારણ એ છે કે આપણે તેના પદાર્થો તથા જીવનના બાહ્ય પટલને જ મહત્ત્વ આપીએ છીએ, તેને જ એકમાત્ર સત્ય માનીએ છીએ અને લૌકિકતાની વિચિત્રતાઓ,
કૃત્રિમતાઓ અહીંની ઘટનાઓને જ જીવન માની બેસીએ છીએ. તેને જ જીવનનું લક્ષ્ય બનાવી વિભિન્ન ઉત્તેજનાઓથી પ્રભાવિત થઈ પોતાની જીવની શક્તિનો નાશ કરી ધીરે ધીરે મૃત્યુની નજીક આવી જઈએ છીએ. આપણી નામ, હોદ્દો, પ્રતિષ્ઠાને સજાવવા સંસારના આમંત્રણ નિમંત્રણ રમતગમતમાં લાગી રહીએ છીએ અને પોતાની જીવનની શક્તિનો નાશ કરતા જઈએ છીએ, જે આપણા માટે અશાંતિ, ક્લેશ, દ્વંદ્વોનું કારણ બને છે. મનુષ્યને એ સગવડતા પણ મળી છે કે તે બાહ્ય સંસારની જેમ પોતાના અંતરિયાળ પ્રદેશની યાત્રા કરી શકે છે, પરંતુ તે આ સગવડતાનો ખોટો લાભ ઉઠાવી અંતરાળના નિકેતનમાં બાહ્ય જગત કે જે અસ્થાયી છે, પરિવર્તનશીલ, ક્ષણભંગુર છે, તેનો સંગ્રહ કરવાનું ચૂકતો નથી. પ્રયોજન એ છે કે માણ્યા પછી પણ તેને જાળવી રાખવા માટે પોતાની કલ્પના, વિચાર અને ચિંતન દ્વારા અંતરમાં સંગ્રહ કરી લે છે, પરંતુ જેવી રીતે પોતાની રુચિ તથા ભૂખનું ધ્યાન ન રાખતા આહારના ઢગલામાંથી પદાર્થોને ઉદરમાં સંગ્રહિત કરવાની અમર્યાદિત ચેષ્ટા મનુષ્ય માટે ભયંકર પીડા, આરોગ્યને નુકસાન, રુગ્ણતા વગેરેનું કારણ બને છે, બરાબર એ જ રીતે બાહ્ય જગતને અંતરિયાળમાં સંગ્રહ કરવાનો પ્રયત્ન અનેક પ્રકારના પાપોનું કારણ બને છે. મનુષ્યનું અંતઃકરણ આત્મદેવતાનું પવિત્ર નિકેતન છે, પાવન મંદિર છે. તેને બાહ્ય પદાર્થો, પ્રયોજનો, વસ્તુઓનો સંગ્રહ કરવાનો ભંડાર બનાવવામાં ન આવે. આ દેવસ્થાનને અપવિત્ર બનાવવાનું ભયંકર પાપ કરવામાં ન આવે. બહારની વસ્તુ બહાર જ પડી રહે, તેને અંતરિયાળમાં લઈ જઈ સ્થાયી નિકેતનમાં જમા કરવામાં ન આવે, નહીં તો મનુષ્ય સુખ, શાંતિ, આનંદના સ્ત્રોતનો ઉદ્ગમ જ અવરોધાઈ જશે. પછી બાહ્ય જગતમાં તમામ પ્રકારની સંપન્નતા, સમૃદ્ધિ પ્રાપ્ત કરીને પણ તે અસંતુષ્ટ, અશાંતિ, દુઃખ, દિનહીન જ બની રહેશે. જીવનની એક અનિવાર્ય અને મહત્વની સાધના છે પોતાના અંતરપ્રદેશનું જ્ઞાન હોવું. આંતરિક અને બાહ્ય જીવનના વિભાગો અલગ અલગ જ બનાવી રાખવા, બંનેને એક ન થવા દેવા. તેનો એટલો અભ્યાસ કરી લેવો જરૂરી છે કે આપણે જ્યારે પણ ઈચ્છા કરીએ ત્યારે સંસારનો બાહ્ય કોલાહલ, અવરજવર, સંઘર્ષ, હિલચાલ વગેરે પણ આપણે પોતાના અંતરિયાળ પ્રદેશમાં ડૂબકી લગાવી શકીએ. અંતરિયાળના કિલ્લામાં બેસી સંપૂર્ણ સલામતી, શાંતિનો અનુભવ કરી શકીએ. જેવી રીતે નાળિયેરનું ફળ પોતાની બાહ્ય સપાટી પર ચાલી રહેલી ઉથલપાથલ સાથે સંપર્ક જાળવી રાખે છે, પરંતુ અંતરિયાળ પ્રદેશમાં તે બાહ્ય સ્થિતિથી, જગતથી હંમેશા મુક્ત, શાંત, ગંભીર, સ્થિર, મૌન ધારણ કરી રાખે છે. જન્મ ધારણ કર્યા પછી સંસારનું નામ, રૂપ, રંગ, સુશોભન વસ્તુઓ, પદાર્થોનો સત્સંગ, અહીંની પ્રવૃત્તિઓનો ઉથલપાથલનો સંપર્ક આપણા જીવનની બાહ્ય સપાટી સાથે રહે. સંસારના સુખ દુઃખ, લાભ કે હાનિ, જન્મ મરણ, યશ અપયશ બધું જ ક્ષણભંગુર છે, તેને મહત્વ ન આપવા. પોતાના અંતરમાં બિરાજમાન આત્મદેવતાની અજર અમર અવિનાશી જ્યોતના હંમેશા દર્શન કરતા રહો. આ રીતે અંતર્મુખી થવાથી કોઈ સમસ્યા, કોઈ મુશ્કેલી, કોઈ રોગ શોક બાકી નહીં રહે, કારણ કે નિત્યની સમક્ષ અનિત્યનું કોઈ જ મહત્વ રહેતું નથી. આ સત્યને અભ્યાસ દ્વારા જીવનનું એક અંગ બનાવી લેવાથી મનુષ્ય સંસારમાં રહેવા છતાં પણ જીવનથી મુક્ત જ બની જાય છે. બીજાઓને સન્માર્ગ પર ચલાવવા, કુમાર્ગ તરફ પ્રોત્સાહિત કરવા માટે આપણી પાસે ખૂબ જ મોટું સાધન હાજર છે, તે છે આદર અને અનાદર. આત્માનો અવાજ ન સાંભળ્યો ન કરો. આજે ચોતરફ જ્ઞાન વિજ્ઞાનની ખૂબ જ લાંબી પહોળી વાતો થતી હોય છે. પુસ્તકાલયોમાં આટલાન્ટિકથી લઈને એશિયા, આફ્રિકા તથા યુરોપ વગેરેની સંપૂર્ણ ભૂગોળ સંગ્રહાયેલી પડી છે. મનુષ્ય પાષાણ યુગથી આજ સુધીનો માનવજાતિનો ઇતિહાસ ગોખી નાખ્યો છે. હજારો લાખો કાર્બનિક અને અકાર્બનિક રાસાયણિક તત્વોથી પ્રયોગશાળાની શીશીઓ ભરાયેલી પડી છે. કારખાનાઓના બોજથી ધરતી, આકાશ બધું જ પરેશાન હોય એવું દેખાય છે. આજે જે દિશામાં પણ આંખ ઉઠાવી જુઓ
ત્યાં સાહિત્ય, કલા, શલ્ય ચિકિત્સા વગેરેના ઢગલાબંધ ગ્રંથો, અસંખ્ય જાણકારો અને અસંખ્ય પ્રયોગશાળાઓ ખુલેલી છે. એને જોતાં મનુષ્યની બૌદ્ધિક ક્ષમતા પર અપાર આશ્ચર્ય થાય છે. એ વાત સમજમાં આવતી નથી કે આખરે મનુષ્યના મગજમાં કયો જાદુ છે કે જે અનેક પ્રકારના આશ્ચર્યજનક મશીનો બનાવતો જાય છે. હજારો માઇલ સુધી દોડી જનારા પક્ષીઓની શું મજાલ છે કે નાનકડા વિમાનને દોડમાં હરાવી દે. સ્ટીમરો નિરંતર સાગરની છાતી પર દેકારો મચાવતી રહે છે. તેને જોઈ અન્ય જળચર જીવોની ક્ષમતા તુચ્છ જેવી જણાવા લાગે છે. લોકો પોતાના ઘરમાં જ બેઠા બેઠા હજારો માઇલ દૂરના સમાચારો સાંભળી લે છે, જાણે તેઓ સાથે બેસી પરસ્પર વાતચીત કરી રહ્યા હોય. અગર આજ જેવી છાપકામ જેવી સગવડતાઓ પ્રાચીન યુગમાં સંભવ રહી હોત તો કદાચ એ સમયે વિશ્વ સાહિત્યનું સર્જન થઈ ગયું હોત. મનુષ્ય આજે ખાવા પીવાથી લઈ હરવા ફરવાથી લઈને બોલવાથી વાત કરવાથી લઈને ગાવા વગાડવા સુધીની જે કોઈ પણ શોધખોળ કરી લીધી છે તેને જોઈ દાંત નીચે આંગળી દબાવી દેવી પડે છે કે આખરે મનુષ્યમાં આટલી મોટી ક્ષમતાનો પ્રાદુર્ભાવ ક્યાંથી અને કેવી રીતે થયો. પરંતુ જ્યારે એક ક્ષણ માટે મશીનોની દુનિયા તરફથી ધ્યાન હટાવી વ્યવહારિક દુનિયા તરફ જોઈએ છીએ ત્યારે સાધનોની સાથે સુખ અને શાંતિની તુલના કરીએ છીએ ત્યારે ખૂબ જ નિરાશા સાંપડે છે. મનુષ્ય જે હેતુનો પૂરો કરવા માટે આટલી બધી સગવડતાઓ એકત્ર કરી છે એ ઉદ્દેશ્ય અત્યાર સુધી અધૂરો જ પડ્યો છે. આજે એક તરફ સમાજના વિકાસના ગુણગાન ગાવામાં આવે છે, પરંતુ બીજી બાજુ માનવતા આંસુ વહાવી રહી છે. મનુષ્ય અનેક પ્રકારના ઘરેણાં, કપડાં, અલંકારોથી પોતાના શરીરને શણગારે છે, પરંતુ બીજી બાજુ વાસનાઓનો ચેપી રોગ સર્વત્ર ફેલાયેલો છે. એક બાજુ આમોદ પ્રમોદ ચાલી રહ્યો છે તો બીજી બાજુ મનુષ્ય શોષણ, અપહરણોની ચક્કીમાં પીસાતો જઈ રહ્યો છે. શિક્ષણ સંસ્કારોના વિકાસ માટે હજારો શાળાઓ ખોલવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ તેઓ જ વ્યવસ્થિત રીતે ઉદ્દંડતા અને અનાચારનું સર્જન કરી રહેલ છે. તેનાથી અલગ એક બીજી પણ દુનિયા છે, સત્યની દુનિયા યા આધ્યાત્મિક શ્રદ્ધાની દુનિયા. મનુષ્ય પોતાનું સંપૂર્ણ જીવન પોતાના અહંકારના પોષણમાં ગુમાવતો રહે છે, પરંતુ જ્યારે મૃત્યુ તેની સમક્ષ આવીને ઊભું રહે છે ત્યારે તેને આ આત્મિક દુનિયાની જાણ થાય છે. ત્યારે તે જ્ઞાન વિજ્ઞાનની લાંબી પહોળી ચોકડી ભૂલી જાય છે. એ સમયે તેને પસ્તાવો જ હાથમાં આવે છે. જે લક્ષ્યને પૂરો કરવા માટે જે જીવન મળ્યું હતું તે તો તુચ્છ વાતોમાં જ ગુમાવી દીધું. સમગ્ર જીવન તુચ્છ કામનાઓ તથા સાંસારિક ગોરખધંધામાં જ પસાર કરી નાખ. ત્યારે આખરી સમયમાં શું બની શકે? મનુષ્ય ભારે હૃદય સાથે આ દુનિયામાંથી વિદાય લઈ લે છે. અહીં તમામ વૈભવ, વ્યાપાર, વસ્ત્રો, અલંકારો, સ્ત્રી, પુત્ર સર્વસ્વ અહીં જ પડ્યું રહે છે. સાથે તો માત્ર પશ્ચાતાપ જ આવે છે. મહાન વિશ્વ વિજેતા સિકંદર પોતાના મૃત્યુના સમયે પોતાના સેનાપતિને બોલાવી એક જ હુકમ કરે છે કે મારા મૃત્યુ પછી મારા બંને હાથ નમામીમાંથી બહાર કાઢી રાખજો, જેથી તેને જોનારા લોકો એ જાણી શકે કે બાદશાહ સિકંદરે પોતાની સાથે કંઈ પણ લઈ ગયો નથી. મૃત્યુ પોતાના લાંબા હાથ રાજા કે રંક સૌ સુધી ફેલાવે છે. તેનાથી કોઈ જ બચી શકતું નથી. પરંતુ એ કેટલી આશ્ચર્યની વાત છે કે આટલું સ્પષ્ટ હોવા છતાં લોકો તેની તરફ હંમેશા ઉપેક્ષા જ દેખાડે છે. લોકો આવનારા મૃત્યુનો તો ક્યારે પણ વિચાર જ કરતા નથી. મનુષ્ય જેટલો સમય પોતાની ભૌતિક ઉન્નતિ માટે લગાવે છે તેનાથી અડધો સમય પણ તે અગર પોતાની આત્મિક પ્રગતિ માટે લગાવે તો તે પોતાના જીવનના લક્ષ્યને જરૂર સમજી લેતો. આધ્યાત્મિક જીવનના શુભ પરિણામો પણ તેને પ્રાપ્ત થતા. આત્મા પરમાત્માની સંપદાથી તે વંચિત ન રહે. પાછળ પણ આવું જ બન્યું છે અને આગળ પણ આવું જ બનવાનું છે. પરંતુ આ બધું આત્માની અપેક્ષા કરવાથી બનતું નથી. તેને માટે બૌદ્ધિક ક્ષમતાને લગાવવી પડશે, પોતાનો પરિશ્રમ અર્પણ કરવો પડશે.
આધ્યાત્મિક પ્રગતિ માટે પણ એટલી જ લગન અને તત્પરતાની જરૂરિયાત છે કે જેટલાથી આજની આશ્ચર્યજનક ભૌતિક સફળતાઓ મળી છે. આધ્યાત્મ કોઈ જાદુની લાકડી નથી કે જેને ફેરવતા જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થઈ જાય. તેને માટે વિધિવત સાધના કરવી પડે છે. સુખી જીવનનો આધાર છે પ્રેમ, ન્યાય, અપરિગ્રહ, સચ્ચરિત્રતા, સૌહાર્દ, સૌજન્ય અને વિવેક. તેને ધારણ કરવાથી જ મનુષ્ય બીજી દુનિયા અર્થાત આધ્યાત્મિક જીવનમાં લાંબા સમય સુધી ટકી શકે છે. તેનું અનુકરણ કરવાથી જ આ મહાન લક્ષ્ય પૂરું કરવું સંભવ છે કે જેને માટે મનુષ્યનો જન્મ થયો છે. વિશ્વાની દેવ સવિતુ દુરિતાની ની ભાવના બનાવી રાખવાથી જ એ સંભવી શકે છે કે આધ્યાત્મિક દિશામાં કંઈક પ્રગતિ સાધી શકાય. મનુષ્યે જેટલી પ્રગતિ ભૌતિક જગતમાં કરી છે તેનાથી પણ વધુ સંભાવના આધ્યાત્મમાં સંભવ છે. તેના આત્મામાં એ શક્તિ સમાયેલી છે કે જેનો ઉત્કર્ષ કરી શકાય તો આ જગતનો તમામ વૈભવ વિલાસ તુચ્છ લાગવા માગશે. શાસ્ત્રકારોએ લખ્યું છે, યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વશય્યાયતનમ મહત સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ સ્વતત્મેવ ત્વમેવ તત્. અર્થાત સૌનો આત્મા પરમ બ્રહ્મ પરમાત્મા છે જે વિશ્વથી પણ મોટો છે તથા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. તે જ નિત્ય તત્વ આપ જ છો અને આપ જ એ જ છો. અહીં દેવજ્ઞ પુરુષોએ આત્મા તથા પરમાત્માની એકરૂપતા સ્પષ્ટ બતાવી દીધી છે. પરમાત્માની ઉપમા સાથે જે શક્તિઓનો બોધ થાય છે એ બધું જ બીજી રૂપે આત્મામાં વિદ્યમાન છે. આટલી મહત્વની શક્તિનો અધિકારી પુરુષ આટલો મહાન અવસર પ્રાપ્ત કરીને પણ તેની ઉપેક્ષા કરે છે તો તે તેનું દુર્ભાગ્ય જ માનવામાં આવશે. પોતાનો ભૌતિકવાદી દૃષ્ટિકોણ બનાવવાથી જ દુઃખ અને નિરાશાજનક પરિસ્થિતિઓનું સર્જન થાય છે. અગર આપણે આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન કરી શક્યા હોત તો આપણાને આત્મિક જગતનું જ્ઞાન અવશ્ય મળી ગયું હોત. પોતાના ગુણકર્મ સ્વભાવમાં સત્યનું પાલન કરવામાં આવે તો આધ્યાત્મિક જગતના શ્રેષ્ઠ પરિણામોનો લાભ મેળવી શકાય. આત્માની ઉપેક્ષા કરતા રહેવાથી ભૌતિક સંપદાઓ ક્યારેય પણ સુખ આપી શકતી નથી. શાશ્વત શાંતિની પ્રાપ્તિ અથવા જીવન લક્ષ્યની સિદ્ધિનો એક જ માર્ગ છે આધ્યાત્મવાદ. તેની ઉપર ચાલવું, લાંબા સમય સુધી ટકી રહેવું ત્યારે જ સંભવ છે કે જ્યારે આત્માના હિતની ઉપેક્ષા કરવામાં ન આવે, તેના મહત્ત્વને સમજવામાં આવે અને પ્રાપ્તિ માટે આજથી અત્યારથી જ લાગી જઈએ. આ દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ દેખાતી નથી કે જે લાંબા સમય સુધી ટકી રહેતી દેખાતી હોય. જે વસ્તુ આજે દેખાય છે તે આવતીકાલે દેખાતી પણ નથી. આજે જ્યાં પહાડ દેખાય છે ત્યાં કોઈ સમયે સાગર હતો એવું ઇતિહાસના પાના પર લખવામાં આવેલું છે. આજે જ્યાં વૃક્ષ ઉભેલું છે ત્યાં આવતીકાલે મૂળ પણ દેખાતા નથી. સાગરના મોજાઓની જેમ આ જગત બનતું રહે છે, બગડતું રહે છે. અગર કોઈ અમૃત છે, અવિનાશી છે, તે છે આત્મા. મનુષ્યના જન્મનો હેતુ પણ આ જ છે કે તે આત્માના માધ્યમ દ્વારા ચિન્મય પરમાત્માની પ્રાપ્તિ કરે. એને જ જીવનનું લક્ષ્ય વગેરે અનેક નામથી ઓળખવામાં આવે છે. તેની જ પ્રાપ્તિ માટે ઋષિઓએ ભાર મૂક્યો છે. ગીતકારે પણ એની જ પુષ્ટિ કરતા લખ્યું છે, યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલયતે. ગીતા અધ્યાય 6 શ્લોક 22. અર્થાત યોગી પુરુષ પરમેશ્વર પ્રાપ્તિ રૂપે લાભથી વધુ લાભ બીજો કોઈ પણ મનાતો નથી. આત્માને પ્રાપ્ત કરી લેવાથી દુઃખ વિચલિત કરતું નથી. આ પરમ તત્વને ધારણ કરવાથી શકાય છે એ આ કહેવા માત્રથી નહીં. બાહ્ય જ્ઞાન બે ક્ષમતાઓને આધારે તદજન્ય સુખ આપી શકે છે, પરંતુ તે ઇન્દ્રિય નિગ્રહનું સુખ પ્રાપ્ત કરવું સંભવ નથી. બાહ્ય જ્ઞાન માટે
શ્રેયના પથ પર ચાલી ન શકાય. અર્થાત વિશ્વ કલ્યાણ અર્થે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અતિ આવશ્યક છે. તેનાથી માનવ જીવનના લાભ પ્રાપ્તિ સંભવ છે. અન્ય કોઈ આરો નથી. ઇન્દ્રિયો આત્માનું ઓજાર છે, સેવક છે. પરમાત્માએ તે એટલા માટે આપી છે કે તેની મદદથી આત્માની જરૂરિયાતો પૂરી થાય અને સુખ મળે. આત્માનો અવાજ સાંભળો અને તેને સાર્થક કરો. એ વાતની ખબર નથી કે આપે ક્યારે પણ એ તરફ ધ્યાન આપ્યું છે કે નહીં. આપણા હૃદયમાં નિરંતર એક અવાજ ઉદ્ભવતો રહે છે, અરે તું આ શું કરી રહ્યો છે? શું એટલા માટે જ તને આ સર્વસંપન્ન શરીર મળ્યું છે? તું ઊઠ, પોતાના સ્વરૂપને, પોતાની શક્તિને ઓળખ અને તું એ સારા કામોને પૂરા કર કે જેની તારી પાસે અપેક્ષા રાખવામાં આવી છે. આ અવાજ કરનારું બીજું કોઈ જ નથી, તે પરમાત્મા જ હોય છે, જે આત્મા રૂપે સૌમાં વિદ્યમાન રહે છે. હવે જે અવાજનો આદર કરે છે અને જાગી જાય છે તે સંસારમાં શ્રેષ્ઠ કાર્યો કરી દેખાડે છે. ઈશ્વર તેમને પૂરેપૂરી સહાય કરે છે. આ અવાજ વધુ તો એ સમયે ઉદ્ભવતો રહે છે કે જ્યારે મનુષ્ય યા તો સ્વાર્થ અને સંકીર્ણતાની મર્યાદાઓ પાર કરવા લાગે છે, અથવા તો એ કામ કરે છે કે જે તેને ન કરવું જોઈએ. કોઈ જ્યારે પોતાની ક્ષમતાઓની તુલનામાં નાનકડું કામ કરે છે અને પોતાની શક્તિઓનું અપમાન કરે છે, ત્યારે પણ આ આંતરિક અવાજ તેને ટોકતો રહે છે. તેનો એકમાત્ર આશય આ જ હોય છે કે હે મારા અંશરૂપ મનુષ્ય, તું એવું કોઈ કામ ન કર કે જેનાથી તને શરમનો અથવા ગ્લાનિનો અનુભવ થાય, અને તું ન તો એવા નાના મોટા કામ કર, કારણ કે તારી વધુ ઊંચા શ્રેષ્ઠ કામ કરવા માટે નિમણૂક કરવામાં આવી છે. એ નિમ્ન કોટીના અથવા તુચ્છ અધમ કોટીના કાર્યો તારી ક્ષમતાની અનુરૂપ નથી. જે આસ્તિક અને આત્મવિશ્વાસુ પરમાત્માના આ અવાજને સાંભળી પ્રેરિત થાય છે, પોતાની છુપાયેલી શક્તિઓને જાગૃત કરી કટિબદ્ધ બની દ્રઢતાપૂર્વક કર્તવ્ય પૂરું કરવા તત્પર બની જાય છે, તે નિશ્ચય જ પોતાની આ વર્તમાન સ્થિતિથી ખૂબ જ આગળ વધી ચંદ્ર તારાની જેમ ચમકી ઉઠે છે. પછી તેનું અભિયાન આર્થિક બની જાય છે અથવા આધ્યાત્મિક. આ પરમાત્માના અવાજનો તકાદો છે કે જે જ્યાં પર છે ત્યાં ન રહે, તેનાથી આગળ વધે અને નિરંતર આગળ વધતો જ જાય. મનુષ્યનો વિકાસ અને ઉન્નતિની ન તો કોઈ સીમા છે અને ન તો વિરામ છે. આજે સંસારના જેટલા પણ મહાપુરુષો લોકોની પ્રેરણાનું કેન્દ્રબિંદુ અને પ્રકાશસ્તંભ બનેલા છે, તેમણે આંતરિક અવાજની ક્યારે પણ ઉપેક્ષા કરી નથી. જેમણે અવાજ સાંભળ્યો, જાગ્યા અને એ જ સમયે કામમાં લાગી ગયા, આગળ તરફ ચાલી નીકળ્યા. આવા જાગૃત મહાપુરુષોમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટન પણ તે પૈકીના એક હતા. જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના એક સામાન્ય ખેડૂતના પુત્ર હતા. તેમના પિતાજી ખૂબ જ સાધારણ સ્થિતિની વ્યક્તિ હતા. પોતાના આ છોકરાને હળ, કોદાળી, કોસ, જમીન વગેરે આપ્યા સિવાય ઉચ્ચ શિક્ષણ જેવી કોઈ ચીજ આપી શકવાની કલ્પના પણ કરી શકતા ન હતા. તેઓ પુખ્ત વયના બન્યા પછી તેમણે જ્યોર્જ વોશિંગ્ટનને આ ચીજ સોંપી દીધી. વોશિંગ્ટન પણ આરંભથી લઈ આજ સુધી એ જ વાતાવરણમાં મોટા થયા હતા. એ જ વાતાવરણમાં પાલન પોષણ થયું હતું. તેમની કલ્પના પણ એ જ ચીજ વસ્તુઓ, એ કાર્યો અને એ વાતાવરણથી આગળ કેવી રીતે જઈ શકે. તેમણે હસતા હસતા હાથમાં હળ પકડી લીધું અને પિતાની જેમ જ ખેતી કરવા લાગી ગયા. હવે વોશિંગ્ટન ખેડૂત બની ગયા, પરંતુ તેમનો આત્મા એ કામમાં તાદાત્મ્યનો અનુભવ કરી રહ્યો ન હતો. એટલા માટે નહીં કે ખેતી કોઈ નિકૃષ્ટ અધમકોટીનું કામ હતું, બલકે એ આભાસના કારણે કે તેઓ તેનાથી પણ ઊંચું કોઈ કામ કરી શકે છે, જેમાં દેશ, સમાજ તથા વિશ્વનું વધુ હિત સાધી શકાય. તેમનો આ આભાસ પ્રકાશ બન્યો અને તે પ્રકાશ એક દિવસે જ્યારે તેઓ હળ ચલાવી રહ્યા હતા ત્યારે અવાજ બની તેમના અંતરિયાળ પ્રદેશમાં ગુંજી ઉઠ્યો. વોશિંગ્ટન, તું આ શું કરી રહ્યો છે? ખેતીનું કામ તો કોઈ બીજો પણ કરી લેશે. તું જે ઉદ્દેશ્ય માટે ધરતી પર આવ્યો છે તેને યાદ કર, દ્રષ્ટિ કર. આજે દેશની વેદી તને પોતાના ઉદ્ધાર માટે આવાહન કરી રહી છે. હળ ત્યાં જ થંભી ગયું અને વોશિંગ્ટન
પોતાના ઉદ્દેશ્યના પથ પર અગ્રેસર બની ગયા. મહાપુરુષત્વ અને મનુષ્ય સ્થિતિઓ પરિસ્થિતિઓનું પણ સહર્ષ સ્વાગત કરતા. એ જ કર્યું અને એક દિવસ એવો આવ્યો કે જે દિવસે એમણે ગુલામીમાં જકડાયેલા દેશના બંધનો કાપી નાખ્યા અને દેશના લોકોએ તેમની સેવાઓના મૂલ્યાંકન રૂપે કે જે તેમની પાસે હતું તે રાષ્ટ્રપતિનું સર્વોચ્ચ સન્માન હતું એ આપી દીધું. અને આજે પણ સેંકડો વર્ષો વહી ગયા પછી પણ તેમના નામને, તેમના વ્યક્તિત્વને અને તેમના સ્મારકોને એટલું જ સન્માન આપવામાં આવે છે. પ્રત્યેક મનુષ્યનું પોતાના જીવનનું એક લક્ષ્ય હોય છે. તે એ છે કે તે જે કંઈ પણ છે તે તેને બની રહેવાનું નથી. તેનાથી જેટલું પણ સંભવી શકે એટલું આગળ વધવાનું છે અને ચઢવાનું છે. પોતાની વર્તમાન પરિધમાંથી બહાર નીકળી વધુ વિશાળ વિસ્તૃત સીમાડાઓમાં પ્રવેશ કરવાનો છે. એક ધોરણ પસાર કરી બીજા ધોરણમાં પ્રવેશ કરવાનો જ છે. એક કક્ષાથી ઉપર ઉઠી બીજી કક્ષા પકડવાની જ છે અને અંતમાં તેને આ સંતોષ પ્રાપ્ત કરવાનો છે કે જે તેણે પોતાના જીવનને કીડી મકોડાની જેમ એક ખાડામાં પડ્યા નષ્ટ કર્યું નથી. તેણે ઉન્નતિ અને વિકાસ કર્યો છે, આગળ વધી ચૈતન્ય હોવાનો પુરાવો આપ્યો છે અને પોતાના આ વિશ્વાસને પ્રગટ કરી દીધો છે કે આ દેવતાઓને દુર્લભ માનવ જીવન તૃષ્ણા અને વાસનાઓની વેદી પર વધ કરવા માટે નથી, બલકે કોઈ શ્રેષ્ઠ ઉદ્દેશ્ય, ઉચ્ચ આદર્શની પવિત્ર વેદિકા પર ફૂલની જેમ ઉત્સર્ગ કરી દેવા માટે છે. જેને પોતાની નિકૃષ્ટ અધમ સ્થિતિ, જીવનનું નિમ્ન સ્તર કાંટાની જેમ ખૂંચતું નથી, જેની હીન સ્થિતિ તેને તિરસ્કાર કરતી નથી, જે એ લાંછનને અને અપમાનને એમ જ સહન કરી લે છે અને તેને અગર મૃત્યુ પામેલો માની લેવામાં આવે તો કોઈ જ દોષ નથી. જેમાં જરા જેટલું પણ જીવન છે, થોડું પણ મનુષ્યત્વ છે, તે જીવનના આ અપમાનને તથા આ લાંછનને સહન કરી શકતો નથી. તેને હૃદયમાં વેદના થશે, આત્મગ્લાનિ થશે. એ પરિસ્થિતિઓને ધિક્કારી પુરુષાર્થ માટે પડકાર ફેંકી ઊભો થઈ જશે અને અડગ સંકલ્પ સાથે સર્વસ્વ બદલી રાખી દેશે. આ જગતમાં એવા પણ મહાપુરુષો થઈ ગયા છે કે જેમણે અસંભવ માનવામાં આવતા પરિવર્તનો આણી દેખાડી દીધું છે. તેમાંથી એક હતા મહાકવિ કાલિદાસ. બધા જ લોકો જાણે છે કે કાલિદાસ એક કઠોર મૂર્ખ કઠિયારા હતા. તેઓ એટલા બધા મૂર્ખ હતા કે ઝાડની જે ડાળ પર બેસતા તે જ કાપતા. ત્યાંથી પસાર થતા લોકો અને વટેમાર્ગુઓએ તેમને આ પ્રકારની ચેષ્ટા કરતા જોઈ ઝાડ પરથી નીચે ઉતાર્યા હતા. એટલા બધા અજ્ઞાની હોતા કે લોકો તેમને ઘેટું કહેતા, બે કહી ચીડાવતા. તેમને ન તો મા હતી કે બાપ હતો, ન તો તેમને કોઈ ભાઈ હતો કે મિત્ર હતો. આમ તેઓ રમૂજી હોવાથી ખાવા પીવાનું અને લંગોટી તો મળી જ જતી. આવા પ્રચંડ મહામૂર્ખના સંબંધમાં શું ક્યારેય પણ આ કલ્પના કરી શકાય કે તેઓ એક દિવસે પ્રકાંડ પંડિત બની આ સંસારના કવિઓમાં શિરોમણી બની જશે? પરંતુ કાલિદાસે આ જગતમાં ન કેવળ કલ્પનાનો જ જન્મ આપ્યો, બલકે તેને અનેક સ્વરૂપે ચરિતાર્થ કરી દેખાડ્યું. લગન અને પરિશ્રમનો આ જ મહિમા છે. એ દિવસોમાં વિદુષી રાજકુમારી વિદ્વત્તમાનો પંડિતો સાથે શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. તેમાં તેઓ હારી ગયા. શાસ્ત્રાર્થ થતાં પાંડિત્યમાં હારી ગયેલા પંડિતો તેનાથી ચીડાયા અને તેમણે છળકપટ વાપરી તેના લગ્ન કાલિદાસ સાથે કરાવી દેવામાં સફળતા મેળવી. કાલિદાસ સાથે વિદ્વત્તમાનો પરિચય થયો. પ્રથમ ક્ષણે જ એ વિદુષીએ મૂર્ખ કાલિદાસને ઓળખી લીધા. તેણે હાય કહી પોતાના કપાળ પર હાથ મૂક્યો અને રડતા રડતા એવું કહેતા કાલિદાસને પોતાના ઓરડામાંથી બહાર ધકેલી દીધા. તેણે કહ્યું, મારાથી મહાન પતિની આકાંક્ષા રાખનારી હું તારા જેવા મહામૂર્ખ પતિનો સ્વીકાર કરી વિદ્યાનું અપમાન અને અજ્ઞાનનો આદર કરી શકું નહીં. ચાલ્યો જા અહીંથી. મારી સાથે છળ કરવામાં આવ્યું છે. કાલિદાસના હૃદયને ધક્કો લાગ્યો. તેમના આત્માએ એક ઊંડા આઘાતનો અનુભવ કર્યો. આત્મવિભોર કાલિદાસ એકદમ ચોંકીને જાગી ગયા. તેમનું ઘોર અપમાન થયું. તેની પીડા તેમના આત્માની અંદર ચીસ પાડી ઉઠી. પરંતુ તેનાથી પણ વધુ વેદના વિદ્વત્તમાના એ આંસુઓને જોઈ થઈ.
જેની પાછળ એક ઉજ્જવળ અને ઉચ્ચ દાંપત્ય જીવનની આકાંક્ષાઓ તરફડી રહી હતી. હવે કાલિદાસ જાગી ગયા હતા. કાલિદાસ વિચારવા લાગ્યા કે સંભવ છે કે ભારતીય મહિલા બીજી વાર લગ્ન ન પણ કરે અને પોતાના આટલા મહાન અને કિંમતી જીવનનો એમ જ શોક, સંતાપ અને પાશ્ચાતાપની આગમાં સળગાવી નાશ ન કરી શકે. સમાજની આટલી મોટી ક્ષતિ કેવળ એટલા માટે થઈ જાય કે હું અભણ છું, અસંસ્કૃત છું. અગર હું મારી જાતને તેને યોગ્ય બનાવી દઉં તો કેટલું બધું નિસર્ગ સુખ પ્રાપ્ત કરી શકું. આવો વિચાર થતાં જ તેમને અંતરિયાળ પ્રદેશમાંથી અવાજ આવ્યો કે હું મહેનત અને સંકલ્પના બળે શું ના બની શકું. કાલિદાસ ત્યાંથી ક્યાંક ચાલી ગયા અને વિદ્વત્તમા આંખમાંથી આંસુઓ સારતી બેસી રહી. ઘણા વર્ષો વહી ગયા. 4, 6, 12 અનેક વર્ષો સુધી કાલિદાસનો સંબંધ જગતની દરેક વાત સાથે તૂટી અધ્યયન સાથે જોડાઈ ગયો. અધ્યયનમાં તેમને એ વાતનું પણ ભાન રહ્યું કે દિવસ ક્યારે ઉગ્યો, ક્યારે રાત પડી ગઈ, સવાર ક્યારે થઈ, સાંજ ક્યારે પડી ગઈ. કોઈ પણ વાતનું ભાન ન રહ્યું. કાલિદાસને અનેક દશકાઓ સુધી અગર કોઈ વાતનું ભાન હતું તો તે હતી કેવળ પોતાની એકાગ્રતા અને અધ્યયન. કાલિદાસે પોતાના અધ્યયનને તપશ્ચર્યાના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડી. જે કંઈ પણ મેળવ્યું તે લઈ તેઓ વિદ્વત્તમા પાસે પહોંચી ગયા. એ સમયે વિદ્વત્તમા પોતાના ઓરડામાં બેઠા બેઠા એ જ વેદનાના આંસુઓ સારી રહી હતી. એ સમયે અચાનક કોઈએ તેના દરવાજાને ખખડાવ્યો. શુદ્ધ અને પરિમાર્જિત સંસ્કૃતમાં સરી પડતા શબ્દો સાંભળ્યા. પ્રિયતમે દ્વારમ કપાટમ દેહી. તે ઊભી થઈ બારણું ખોલ્યું. જોયું કોણ છે? હું મહામૂર્ખ કાલિદાસ. કાલિદાસ હસી પડ્યા. વિદ્વત્તમા હર્ષથી ભાવવિભોર બની ગઈ. હવે તે મહામૂર્ખ કાલિદાસની પત્ની ન હતી, બલકે મહાકવિ કાલિદાસની પ્રેરણાદાયિની પ્રાણેશ્વરી વિદ્વત્તમા હતી. બંનેના ફરી મેળાપે કાલિદાસની સાધના અને વિદ્વત્તમાની વેદનાને સફળ અને સાર્થક બનાવી દીધી. આ છે સંકલ્પબદ્ધ મહેનત અને લગનનો ચમત્કાર. જ્યારે ગરીબમાં ગરીબ અને મૂર્ખથી પણ મૂર્ખ હોવા છતાં પણ લોકોએ આ સંસારમાં સર્વોચ્ચ શિખરો પર પહોંચી પરિશ્રમનો મહિમા પ્રગટ કરી દીધો, તો કોઈ કારણ જ રહેતું નથી કે હું અને આપ કોઈ પણ પોતાની આજની સ્થિતિમાંથી આગળ વધી યશ પ્રાપ્ત ન કરી શકીએ. નાની ઈચ્છાઓ જોવામાં તુચ્છ લાગતી હોય છે, પરંતુ આજ ઈંટોને ચણી મહાનતાનો વિશાળ મહેલ ઊભો કરી શકાય છે.